નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મા હપ્તા તારીખ અંતર્ગત સૌથી મોટો નિર્ણય, સૌથી મોટી જાહેરાત અને હવે થશે 12,000 રૂપિયા જમા. તો મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર તમને જે 6,000 મળતા હતા એ હવે 12,000 રૂપિયા મળશે. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીએ કે ખેડૂતો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે. તો કેન્દ્ર સરકાર ખેડૂતોને સમસ્યા સમજી આવક વધારવાનું મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે, જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવા માટે પ્રયાસ કરી રહી છે. તો આગામી બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે રકમની અંદર વધારો કરી શકે છે. તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી આ રકમ વધારીને 12,000 રૂપિયા કરી શકે છે. જ્યારે કે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમની અંદર 8થી 9,000 રૂપિયા વધારો કરવામાં આવી શકે છે. તો મિત્રો, આની અંદર 8,000, 9,000 અને 12,000 રૂપિયા હવે આગામી બજેટની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એમને લાભ મળી શકે છે. તો મિત્રો, વધુમાં છે કે કેન્દ્ર સરકાર 2,000 રૂપિયા 4 સરળ હપ્તામાં 3,000 રૂપિયાનો દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે. તો આગામી બજેટ મહિલા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, આની અંદર વાત કરીએ કે બજેટમાં દેશની મહિલા ખેડૂતોને આવક વધારવા જોવા મળી શકે છે. તો કેન્દ્ર સરકાર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતો માટે આવક આવતી રકમને વધારીને 2,000 જે મળે છે એની અંદર 3 હપ્તા અંતર્ગત 6,000 મળે છે, હવે 12,000 રૂપિયા તમને મળી શકે છે. મહિલા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની મહિલાઓને મોટી આર્થિક ટેકો મળશે. તેનાથી તેમની આર્થિક સ્થિતિ પણ સુધરશે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે. જો કે મામલે બજેટ પહેલાં કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલય દ્વારા આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તો નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતોને લાભાર્થી યોજના શરૂ કરી હતી, જેને બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે પહેલો હપ્તો માર્ચ 2019માં બહાર પાડવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોના ખાતાની અંદર 15 હપ્તા દ્વારા જે ખેડૂતોને લાભ આપ્યો છે એ અંતર્ગત 2.8 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. તો દેશમાં 26 કરોડ ખેડૂતો છે, જ્યારે દેશના 11 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેને મહિલા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરી શકે છે. તો મિત્રો, ભાજપ સરકાર આગામી ચૂંટણી સૌથી મોટો લાભ મળી શકે છે. તો મિત્રો, તમને જણાવીએ કે તમારો જે 16મો હપ્તો છે એ માર્ચ મહિનાના બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. તો મિત્રો, આથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અગત્યની અપડેટ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.